હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મોજમાં? આમ તો આપણો વ્લોગ જોતા હંમેશા મોજમાં જ હોય. ઘણા સમય પછી નવો વ્લોગ આવે છે, બરોબર? જોવાનું ભૂલતા નહીં. આખું પીપળી જાય છે. આખી પૃથ્વીમાં હે ને ક્યાંય નહીં હોય બે પોઠિયા મહાદેવના મંદિરે. એવા પોઠિયા હે, બે પોઠિયા વાળો મહાદેવનું મંદિરે પીપળી. હાલો હવે આગળ મળીએ. ત્યારે મિત્રો ફાઇનલી અમે મંથલી પહોંચી ગયા. સોડા પીવા ઉભા રહ્યા, બરોબર. રસ્તામાં ક્યાંય બ્લોગ શૂટ નથી કર્યો કારણ કે ગાડી હું હલાવું છું, બરોબર. જો મારા મામા, ભાઈ મેહુલ, મારા મામા 4 જણા જાય છે. ફૂલ મોજ કરવાની. આગળ મળીએ હવે. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, રસ્તામાં ઊભા રહી ગયા. જો કેવો વરસાદ છે. કાંક રોડ તો કોરા છે. અને તમે મિત્રો જુનાગઢથી આવો ને તો વંથલી કેશોદ ને કેશોદથી પછી 2-5 કિલોમીટર દૂર છે, બરોબર. ગૂગલ મેપમાં સર્ચ કરીને જાવજો. પીપળી નામ છે, પીપળી. જુનાગઢ પીપળી સર્ચ કરીને. અત્યારે થોડોક બ્રેક લીધો છે. લોકેશન જોરદાર છે. હાલો મળીએ હવે આગળ. તો ફાઇનલી મિત્રો પીપળેશ્વર મહાદેવ પહોંચી ગયા. લોકેશન જુઓ ખાલી. હાલો હવે દર્શન કરીને મળું તમને, બરોબર. એક નંબર હે મંદિર. હાલો હાલો તમને દર્શન કરાવવું. અહીંયા મેળ આવે ને તો હાલો મળીએ આગળ. આપણે દર્શન કરી લીધા હે, બરોબર. અંદર શૂટ કરવાની મનાઈ હતી, બાકી તમને દેખાડત. પણ તમે આવશો ને તો જ તમે જોઈ શકશો. કાયદેસર એક નંદી મહારાજ ને બાજુમાં પોઠિયો હે, 2 હે કાયદેસર. તમે આવશો ને તો જ તમને ખબર પડશે, બરોબર. અંદર શૂટિંગ કરવાની મનાઈ હતી, બાકી તમને દેખાડે. હાલો આગળ મળીએ. મિત્રો આ ખાલી લોકેશન જુઓ. ખતરનાક છે. આવું લોકેશન અહીંયા જોવા મળે આવો ને તો. અત્યારે આપણે પહોંચ્યા અહીંયા ધુણેસિયા નાગ બાપાએ. જો ખુલ્લો પટ હે. પટ દેખાય ને એ બધી જમીન આની છે નાગ બાપા. હાલો અહીંયા તો તમને દર્શન કરાવું. અહીંયા તો કોઈ ના નહીં પાડે, મનાય નહીં હોય. હાલો અહીંયા દર્શન કરાવું તમને, બરોબર. હાલો. તો ફાઇનલી મિત્રો મેં દર્શન કરી લીધા, બરોબર. હવે તમને દર્શન કરાવું. હાલો. મિત્રો અત્યારે અમે વાછડા દાદાના મંદિરે પહોંચી ગયા, બરોબર. માણેકવાડાની બાજુમાં આવ્યું વાછડા દાદાનું મંદિર છે, બરોબર. હાલો તમને દર્શન કરાવું. જય વીર વછરાજ. જય માલ બાપા. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો, બરોબર. તો આજનો વ્લોગ કેવો લાગ્યો? નાનો હે પણ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો. મળીએ હવે નવા વ્લોગ સાથે. બાય.